હર હર મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં ને મજામાં છો? તો આપણે નાયકન થઈ ગયા છીએ તૈયાર અને આજનો વ્લોગ આપણે ધાબા ઉપર આવીને સ્ટાર્ટ કર્યો છે. તો વ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે ઓફિસે જવા નીકળવી. તો આપણે હવે ઓફિસે જવા નીકળી જાય છીએ અને જુઓ બે નાના છોકરા છે, ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે વાડીએ જવા માટે. તો આપણે હળવા હળવા ઓફિસે જવા નીકળવી. અને આ છે મસ્ત મજાનો ગાયોનો ગોંદરો. અહીંયા બધી ગાયું ભેંસું બેઠી હોય. જો સામે પણ ગાયું ભેંસું હાલી આવે છે. સામે પણ બે નાના ગોવાળ ભેંસને લઈને હાલ્યા આવે. જોવા આવી ગામડાની કાંઈક છોકરાઓની મોજ છે. અને કૂતરાઓ પણ સવારમાં રોડ ઉપર આંટા ફેરા મારે છે. કેમ કે દરરોજ રોટલા બધા નાખતા હોય ને એટલે આંટા મારે છે. તો આપણે હવે હળવા હળવા ચાલતા થઈ જાય. ફાઇનલી આપણે ઓફિસે પહોંચી જાય છીએ અને થોડુંક આજ લેટ થઈ ગયું છે. હર હર મહાદેવ. પરેશભાઈ, પિન્ટુ ભગત. મહાદેવ મહાદેવ પપ્પુ. તો આપણે ટીવી શરૂ કરવી અને મહાદેવનું નામ લઈને કામે બે જવી. આ છે શરીર કરેલા હીરા પ્લેટ અને આ છે હીરા ચોંટાડવા માટે ડાયું અને આ છે જો આપણે પ્લેટ ખોલી નાખીએ છીએ હીરા લગાડવા માટે. અને આઈનું છે લોટિયું અને લોટિયા પાછળ કે જાઓ પ્લેટ નંબર મારી દેવાનું, લખી નાખવાનું. અને આ છે કેમિકલ હીરા ચોંટાડવા માટે. જો આવું કંઈક પ્લેટ છે, 4 નંબરની પ્લેટ છે. તો આપણે બેસી ગયા છીએ બપોરા પાણી કરવા અને બપોરામાં કાંઈ આપણે આવું જમવાનું છે. મગનું શાક છે, બટાકાનું અને રોટલી, છાશ અને ભાઈબંધ દોસ્તારો છે. પરેશભાઈએ પણ આજ મુહૂર્ત કર્યું છે આઈટમ પછી. જો રાહુલ ને જો તો આવું કઈ અમારું બપોરનું ઓફિસનું ભોજન છે. તો રાહુલે ભજન શીખવાડ્યા છે. આવી રીતના કંઈક સેટઅપ મારવાનું છે. મહાદેવ મહાદેવ. અને પિન્ટુરા 1 કે 2 શરીર નકવે છે. તો ઓફિસમાં ચા આવી ગઈ છે અને રાહુલ ચા લઈ આવ્યો છો. ક્યાંથી લાવ્યો રાહુલ? વિશ્રામ ભુવાની. વિશ્રામ ભુવાની ચા લઈ આવ્યો છે અને રાહુલ ભાગ પાડે છે. તો મસ્ત મજાની ગરમા ગરમ ચા પાણી પી લેવી. રાહુલનું કામકાજ 1 નંબર. ચાનું કયો એટલે દોટીને ચા પણ લઈ આવે. રાહુલને જવાનું હોય. વિશ્રામ ભુવાની. રાહુલ પણ એક કપ ચા મોકલો મારા વાલા. એક કપ ચા મોકલો મારા વાલા. रोड साफ करो ने
દિવાળી લાવે છે વેચમાં એકદમ કરવા વોટ ન જોવો તમે વોટ જ હોય સ્કોર્પી બહુ હેરાન કરે છે, એક કમ્પ્લેટ કરે તો એક બગડી જાય છે. આ તો સાંભળો પછી ભલે પણ જરા દિવાળી પહેલા એક કરવાનું થાય છે. તો ચાલો આપણે હવે પાછા ચા પાણી પી લીધા, ખાનું બે જવી. ફાઇનલી આપણે સેટઅપ થઈ ગયું છે પૂરું અને આપણે હવે જવાનું છે ઘરે. કાલ થોડુંક મોડું થઈ ગયું હતું, કાલ 7:30 વાગી ગયા હતા અને આજ 7 વાગ્યા છે. તો આપણે હવે નીકળી જવી અને પ્લેટફોર્મમાં પણ લોટિયા મૂકી દીધા છે અને ડાયરીમાં આપણે હીરા લખી વાળવી. તો હવે આપણે આગળ મળીશું. ટીવીની આપણે બંધ કરી દેવી, ટીવીનો ઘોડો ને એવું બધું આપણે બંધ કરી દીધું. તો આપણે હવે નીકળવી. આપણે વ્યાય છીએ ઓફિસના ધાબા ઉપર અને મસ્ત મજાના દેશી નળિયાના મકાન છે અને સામે તમને દેખાય છે સરકારી હાઈસ્કૂલ બોટાદની અને સામે દેખાય તિરંગો તમને દેખાતો હશે છે બોટાદનું રેલવે સ્ટેશન. તિરંગો તમને દેખાતો હશે. તો આવો કંઈક મસ્ત મજાનો નજારો છે ને આપણે ગાડીમાં વાર લાગે એવું છે એટલે ઘડીક આપણે ધાબા ઉપર વી આવી અને ઘડીક મસ્ત મજાનું વાતાવરણ છે જોઈ. તો વ્લોગમાં બન્યા રહેજો. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. આપણે આવી જઈએ છીએ વાળું પાણી કરીને રામાપીરના મંદિરે અને રામાપીરના મંદિરનો કંજાવો નજારો છે હું તમને દેખાડું. જો આવો મસ્ત મજાનો રામાપીર મંદિરનો નજારો છે અને ઇલેક્ટ્રિક નગારું અને ઝાલર છે. તો આવો કાંઈક મસ્ત મજાનો રામાપીરનો નજારો. તો આપણે દર્શન કરી આવી. આ છે રામાપીરનું મંદિર. તો આપણે રામાપીરના દર્શન કરી લેવી. તો રામાપીરના આપણે દર્શન કરી લીધા અને તમે પણ રામાપીરના દર્શન કરી લ્યો. તો આપણે આવી જાય છીએ રામાપીરના દર્શન કરીને સિંહોરીમાના મઢે અને અહીંનો નજારો પણ મસ્ત મજાનો છે. લાઇટિંગ છે અને ખૂબ મોટી વિશાળ જગ્યા છે. હું તમને દેખાડું. જો આ બધી જગ્યા મઢની છે અને સામે છે રસોડા વિભાગ અને આ છે પાણીનો ટાંકો, પાણીનું પરબ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો. તો ફરી મળીશું નવા વ્લોગમાં, વિડીયોમાં. તો બધાને હર હર મહાદેવ.